અને હવે અન્ય મહત્વના સમાચારો પર નજર કરીશું. અમદાવાદની 7th ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યા અંગે ખુલાસો થયો છે. ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં સ્કૂલની ગંભીર બેદરકારી સામે આવી. વિદ્યાર્થી ઘાયલ થયેલી હાલતમાં 38 મિનિટ સુધી ઇજાગ્રસ્ત હાલતમાં સ્કૂલમાં જ ઢળી પડ્યો હતો. સિક્યોરિટી ગાર્ડે સ્કૂલ સંચાલકને જાણ કરી, છતાં સ્કૂલ તંત્રએ કોઈ જ પગલાં ન લીધા. સ્કૂલ સંચાલકોએ હોસ્પિટલ પહોંચાડ્યો હોત તો આ વિદ્યાર્થી બચી ગયો હોત. સ્કૂલ સંચાલકોએ વિદ્યાર્થીને પ્રાથમિક સારવાર પણ ન આપી. શાળાએ કરેલા દાવાની ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં પોલ ખુલી. સ્કૂલની ગાડીમાં કે બસમાં વિદ્યાર્થીને સારવાર માટે લઈ નહોતો જવાયો. 7th ડે સ્કૂલની આ બેદરકારીને લઈ ક્રાઇમ બ્રાન્ચ હવે ફરિયાદ કરશે. સીસીટીવીમાં સ્કૂલની બેદરકારી ખુલ્લી પડતા કોર્ટની મંજૂરી બાદ ફરિયાદ નોંધાશે. ક્રાઇમ બ્રાન્ચ બીએનએસની નવી કલમ હેઠળ આ ગુનો નોંધવામાં આવશે. વધુ માહિતી મેળવીશું. સંવાદદાતા અનિતા આપણી સાથે આ મુદ્દે ફોનલાઈન પર જોડાયા છે. અનિતા, 7th ડે સ્કૂલની ગંભીર બેદરકારી, 38 મિનિટનો સમય થયો, વિદ્યાર્થી તડફડતો રહ્યો, પરંતુ સ્કૂલના કોઈ પણ શિક્ષક સંચાલકોનું લોહી ઉકળ્યું નહીં. જો વિદ્યાર્થીને લઈ જવાયો હોત હોસ્પિટલ તો બચાવી શકાયો હોત. જે ચોક્કસ જે પ્રકારે આ સમગ્ર ગંભીર ઘટના જે સામે આવી છે, જેને લઈને ક્રાઇમ બ્રાન્ચ છે જે સીસીટીવીમાં સ્કૂલ સંચાલકો, શિક્ષકો અને પ્રિન્સિપલની જે બેદરકારી છે તે સામે આવતા તેમની વિરુદ્ધ ફરિયાદની કાર્યવાહી હાથ ધરી છે. ખાસ તો જયારે નયન, જેને છરી વાગીથી જે સ્કૂલની અંદર પ્રવેશ કરે છે, તે સીસીટીવી સામે આવ્યા હતા અને જયારે તે ઢળી પડે છે તેમ છતાં બી સ્કૂલ સંચાલકો દ્વારા કોઈ પણ પગલા લેવામાં આવ્યા ન હતા. ના 108 દ્વારા તેને હોસ્પિટલ ખસેડવા કે પોતાની ગાડીનો ઉપયોગ કરીને જે બાળક ત્યાં લોહીના ખાબુચિયામાં જેમ તડપી રહ્યું હોય તે રીતના ત્યાં ચડી પડ્યું હતું, પરંતુ સ્કૂલ સંચાલકો દ્વારા કોઈ પણ કાર્યવાહી કરવામાં નથી આવી અને 38 મિનિટ સુધી જે ગોલ્ડન સમય કહી શકાય તેને સારવારનો, એ દરમિયાન તે સ્કૂલમાં જ ઢળી પડેલો હતો. ત્યાં ગંભીર બેદરકારી સામે આવતા હાલ તો ક્રાઇમ બ્રાન્ચે જે સ્કૂલ સંચાલકો વિરુદ્ધ ગુનો દાખલ કરવાની કાર્યવાહી હાથ ધરી છે. એટલું જ નહીં, જયારે સિક્યોરિટી ગાર્ડ ત્યાં હાજર હતો એ દરમિયાન તેની તપાસ કરતા સિક્યોરિટીએ પોતાના પ્રિન્સિપલ, શિક્ષકો અને સંચાલકોને આ સમગ્ર ઘટનાની જાણ કરી હતી. તેમ છતાં બી સ્કૂલ સંચાલકો દ્વારા કોઈ પણ પ્રકારના પગલા ભરવામાં આવ્યા ન હતા, જેની ગંભીરતાથી નોંધ લઈને જે સ્કૂલ સંચાલકોની જે બેદરકારી છે, નિષ્કાળજી છે, જે ગંભીરતા સીસીટીવીમાં દેખાઈ રહી છે, તેને લઈને હાલ ક્રાઇમ બ્રાન્ચે કોર્ટમાં ફરિયાદ દાખલ કરવાની મંજૂરી માંગી છે અને જે સંચાલકો છે તેઓની વિરુદ્ધ ગુનો દાખલ કરવાની પણ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જી અનિતા, આભાર આપનો વિગતો સાથે જોડાવા બદલ. અને 7th ડે સ્કૂલના વિદ્યાર્થીના હત્યા મુદ્દે સૌથી મોટા સમાચાર. હોસ્પિટલમાં વિદ્યાર્થીને સારવારને લઈને મહત્વના ખુલાસાઓ થયા છે. વિદ્યાર્થીને હોસ્પિટલમાં ગંભીર હાલતમાં લાવવામાં આવ્યો હતો. પલ્સ અને બ્લડ પ્રેશર રેકોર્ડેબલ ન હતા અને વિદ્યાર્થીનું શરીર હોસ્પિટલમાં ઠંડુ પડી ગયું હતું. પેટના નાભીના ભાગે વાગતા લોહી જમા થઈ ગયું હોવાનું પણ સામે આવ્યું. ત્યારે વિદ્યાર્થી આંખો પણ રિએક્શન નહોતી આપતી. વિદ્યાર્થીનું મોટી માત્રામાં લોહી વહી જતા 6 જેટલી બોટલ લોહી ચડાવવામાં આવ્યું અને ગંભીર ઇજાઓના કારણે મોડી રાત્રે ડોક્ટરોએ વિદ્યાર્થીને મૃત જાહેર કર્યો હતો. વિદ્યાર્થીને સમયસર હોસ્પિટલ જો લાવવામાં આવ્યો હોત તો જીવ બચાવી શકાયો હોત. ત્યારે 6 બોટલ લોહી ચડાવવામાં આવ્યું હતું. વધુ માહિતી મેળવીશું. સંવાદદાતા પાર્થ આ મુદ્દે આપણી સાથે ફોનલાઈન પર જોડાયા છે. પાર્થ, એક વધુ ચોંકાવનારી માહિતી સામે આવી છે. જ્યારે વિદ્યાર્થી હોસ્પિટલમાં હતો, ખૂબ જ ક્રિટિકલ કન્ડિશનમાં હતો. શું અપડેટ આ મુદ્દે? હજી રાત્રે 7th ડે સ્કૂલમાં નયન નામના વિદ્યાર્થીની હત્યા થઈ છે. હત્યાને લગભગ હવે 4 દિવસ વીતી ચૂક્યા છે. મંગળવારની ઘટના હતી, આજે શુક્રવાર છે અને 4 દિવસ પછી એક મહત્વનો ખુલાસો સામે આવ્યો છે. ખુલાસો કહીએ એટલે કે મહત્વના વિગતો અને સમાચાર સામે આવ્યા છે. જે સ્કૂલમાં એટલે કે 7th ડે સ્કૂલની ઘટના બાદ વિદ્યાર્થી 38 મિનિટ સુધી જે સ્કૂલના કેમ્પસમાં પડી રહ્યો હતો, જે સિક્યોરિટી ગાર્ડ છે તેણે સંચાલકોને, ટ્રસ્ટીને, પ્રિન્સિપલને જાણ કરી હતી. તેમ છતાં પણ તેને કોઈ મદદ કરવામાં ન આવી હતી સ્કૂલ તંત્ર દ્વારા અને ત્યારબાદ તેને હોસ્પિટલ તેના મિત્ર દ્વારા લઈ જવામાં આવ્યો હતો. એટલે કે કહી શકાય કે જે ગોલ્ડન અવર્સ હતા તે ગોલ્ડન અવર્સ નીકળી ગયા હતા, પાસ ઓન થઈ ગયા હતા અને જયારે સત્તર હોસ્પિટલમાં લાવવામાં આવ્યો ત્યારે વિદ્યાર્થીની પરિસ્થિતિ ખૂબ જ ગંભીર બની હતી અને નયનને જયારે હોસ્પિટલમાં લાવવામાં આવે ત્યારે તેના પલ્સ અને બ્લડ પ્રેશર રેકોર્ડેબલ ન હોવાનું પણ રિપોર્ટમાં ખુલાસો થયો છે. સાથે જ નયનનું આખું જે શરીર છે તે હોસ્પિટલમાં લાવ્યું ત્યારે એકદમ ઠંડુ પડી ગયું હતું. પેટના નાભીમાં જે વાગ્યું હતું તેના કારણે પેટની અંદર જે લોહી હોય તે અંદર લોહી જામી ગયું હતું અને પ્રાથમિક સારવાર દરમિયાન આંખો પણ કોઈ પણ પ્રકારનું રિએક્શન આપતી ન હોવાનું સામે આવ્યું છે. એટલે કે જો નયનને સમયસર હોસ્પિટલ લાવ્યા હોત તો તેનો જીવ બચી શક્યો. બિલકુલ પાર્થ, આભાર આપનો વિગતો સાથે જોડાવા બદલ.
અને અમદાવાદની 7th ડે સ્કૂલની આ ગંભીર ઘટના પછી રાજ્યની વિવિધ સ્કૂલો પણ જાગૃત થઈ છે, જેના ભાગરૂપે નવસારીની એબી સ્કૂલે સલામતીના પગલાં લીધા. શાળા તંત્ર દ્વારા વિદ્યાર્થીઓની બેગની આકસ્મિક તપાસ શરૂ કરવામાં આવી. સાથે જ વિદ્યાર્થીઓનું કાઉન્સેલિંગ કરવાની પણ શરૂઆત કરાઈ. અમે શાળામાં એવી મોક ડ્રીલ પણ અવારનવાર કરીએ છીએ ચેકિંગ પર્પઝ. ઇટ ઇઝ નોટ અબાઉટ ધીસ થિંગ. ઘણી બધી બાબતો વિશે અમે ચેકિંગ કરતા હોઈએ છીએ અને અમે આ બાબતને તો વધારે સઘન રીતે હાથમાં લીધી છે અને આવું ચેકિંગ અમે કરીએ છીએ. પણ ચેકિંગથી અટકી ન જતા અમે બાળકો સાથે એવા સંવાદ પણ કરીએ છીએ કે મારી બેગમાં શું હોવું જોઈએ, રાધર મારા મનમાં કેવા વિચાર હોવા જોઈએ જેથી કરીને હું એક સારો નાગરિક બની શકું, મારો પરિવાર, મારો સમાજ અને મારા રાષ્ટ્ર પ્રત્યે હું કેવી રીતે એક ઉમદા નાગરિક બની શકું. એ પ્રકારના અમારા પ્રયાસો હંમેશા રહે છે અને એ અમે કાયમ કરતા પણ રહીશું. અમદાવાદની 7 ડે શાળામાં ખૂની ખેલ ખેલાયો. ઘટના એટલા માટે ગંભીર કહી શકાય કે એક વિદ્યાર્થીને મોતને ઘાટ ઉતારી દીધો. ત્યારે સમગ્ર રાજ્યમાં હાહાકાર મચી ગયો છે, જેને લઈને સમગ્ર રાજ્યની શાળામાં વિદ્યાર્થીઓની બેગ ચેક કરવામાં આવી છે કે કોઈ હથિયાર કે કોઈ તીક્ષ્ણ કે કોઈ વર્તુળ કે કટર જેવી જે ધારદાર હથિયાર છે કે નહીં તેની ચકાસણી આ નવસારીની ખાનગી શાળામાં પણ શરૂ કરી દેવામાં આવી છે. સમગ્ર હકીકત એ હતી કે વિદ્યાર્થીની નજીવી બાબતે જે ઝઘડો હતો એ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યો અને હત્યાનો ખૂની ખેલ ખેલાયો. વિદ્યાના મંદિરમાં ખૂની ખેલ એ શરમજનક બાબત કહી શકાય, કારણ કે વિદ્યાર્થીઓ જે કંઈક ભાથું મેળવતા હોય છે, ભાથુને લઈને વિપરીત દિશામાં એમની દિશા ગઈ, તેને લઈને સમગ્ર રાજ્ય દુઃખદ ઘટનામાં આવ્યું છે. ત્યારે આ નવસારીની શાળામાં એક નવી પહેલ કરી છે કે વિદ્યાર્થીઓની બેગ ચેક કરીને એને સુંદર મજાનું શિક્ષણ આપવાની શરૂઆત કરી છે. જોકે આ શાળા પોતાના પરિણામને લઈને રાજ્યમાં પ્રથમ આવી છે, પરંતુ આ બાબતે પણ જાગૃતતા કેળવી રહી છે. ત્યારે વાલીઓ પણ હવે ચેતવાની જરૂર છે કે બાળકો અને વિદ્યાર્થીઓમાં જે કંઈક ભંડોળ ભણવાનું હોય છે એ સારું ભણે અને તમામ જે કંઈક શિક્ષણ આપવાનું હોય છે એ શિક્ષણને ન્યાય આપે. રાકેશ સોલંકી, BTV ન્યૂઝ, નવસારી.